અમદાવાદના નિકોલ વિસ્તારમાંથી પોલીસ તંત્રને લાંછન લગાડતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। બેટી બચાવો બેટી પઢાઓના સૂત્ર વચ્ચે એક 7 વર્ષની માસૂમ બાળકી જ્યારે પોતાની માતાને કહે છે કે મમ્મી અંકલે મને ગંદુ બતાવીને ખોટું કામ કર્યું છે, ત્યારે કોઈ પણ પથ્થરદલના માણસનું કાળજું કંપી જાય। પરંતુ નિકોલ પોલીસના સંવેદનહીન અધિકારીઓએ ન્યાય આપવાને બદલે પીડિત માતાની અરજી લઈને સીધું જ આરોપી સાથે સમાધાન કરાવી દીધું હતું। પોલીસ સ્ટેશનના 4-5 દિવસ સુધી ધક્કા ખાધા બાદ પણ જ્યારે માતાને ન્યાય ના મળ્યો ત્યારે આખરે લાચાર માતાએ જનતા સેનાનો સંપર્ક કર્યો હતો। જનતા સેનાના કાર્યકર્તાઓના હસ્તક્ષેપ અને ઉગ્ર રજૂઆત બાદ આખરે પીઆઈ વીએસ વાઘેલાએ ગુનો નોંધવાની સૂચના આપી છે। સવાલ એ થાય છે કે શું માસૂમ દીકરીઓના આબરૂના સોદા પોલીસ સ્ટેશનમાં જ થશે? જો જનતા સેના મેદાનમાં ના આવી હોત તો શું આ નરાધમ ખુલ્લેઆમ ફરતો હોત? તંત્રની આવી ઘોર બેદરકારી સામે હવે જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। એમાં એવું છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી જનતા સેના ગુજરાતનો એક પીડિત પરિવારે સંપર્ક કર્યો, અમારી જોડે મળવાનો સમય માંગ્યો। અમારે ઓફિસે મહિલા પ્રમુખને મળ્યા। તેમના જણાવ્યા અનુસાર જે પીડિતા છે એમને એવું કહ્યું કે એમની 7 વર્ષની બાળકી છે। આ 7 વર્ષની બાળકીને તેમની પડોશમાં રહેતા કોઈ છોકરાએ 21 તારીખે કે અંદાજે 20 તારીખે ફોન વિડીયો બતાવ્યા। ત્યારબાદ એ પ્રકારનું કૃત્ય દીકરી જોડે કર્યું। દીકરી રડતી રડતી તેની માતા પાસે ગઈ અને હકીકતની એ માતાને જાણ કરી। ત્યારબાદ ત્યાં નાનું મોટું બોલાચાલી થઈ અને દીકરીની માતા નિકોલ પોલીસ સ્ટેશને આવી ફરિયાદ લખાવવા માટે, પરંતુ નિકોલ પોલીસ સ્ટેશને જે તે સમયે અરજી લીધી। તપાસના ભાગરૂપે કે તપાસ કરીશું ને જો હકીકત જણાશે તો ફરિયાદ દાખલ કરીશું, આવી જે તે સમયે વાત થઈ। પરંતુ ત્યારબાદ સામેવાળા જે પક્ષના જે આરોપી હતા, આરોપીએ એવું જાણવા મળ્યું કે પોલીસ ચોકી અથવા પોલીસ સ્ટેશનની અંદર ઉગ્રતાભર્યું વર્તન કરીને જે દીકરીની માતાને લાફો માર્યો। ત્યારબાદ એને દબાણ કરીને પોલીસ દ્વારા પણ એવા આક્ષેપ પીડિતાની માતા દ્વારા લગાવવામાં આવે છે કે દબાણ કરીને સમાધાન કરવામાં આવ્યું અરજીનું। પરંતુ જ્યારે જનતા સેનાનો સંપર્ક કર્યો, જનતા સેનાએ તેમને બાંહેધરી આપી કે ગુજરાતની કોઈ પણ સમાજની કોઈ પણ બેન દીકરીઓ હોય તેની સાથે અન્યાય અને અત્યાચાર થશે, જનતા સેના લડશે તેમના માટે। જેના ભાગરૂપે આજે અમે સૌ નિકોલ પોલીસ સ્ટેશને આવેલા, અહીંયા થોડું પ્રદર્શન કર્યું, પીઆઈ સાહેબને હકીકતની જાણ કરી અને પીઆઈ સાહેબે આની ગંભીરતાની નોંધ લઈને તાત્કાલિક ગુનો દાખલ કરવા માટેનું સૂચન કરેલ છે।